હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિમાગી નક્સલવાળા નિવેદન બાદ શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે દિમાગી નક્સલ જનતા પાર્ટી નામનું એક નવું એકાઉન્ટ સામે આવ્યું છે। આ એકાઉન્ટ હાલમાં વિપક્ષના અગ્રણી નેતાઓ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને જાણીતી હસ્તીઓ સહિત કુલ 13 એકાઉન્ટ્સે ફોલો કરી રહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયાના પર આ પાર્ટીને લઈને ચર્ચાઓને નવો વળાંક લીધો છે। અને આ નવો એકાઉન્ટ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટી વડા અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, યુટ્યુબર ધ્રુવ રાઠી, સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરા અને અભિનેતા પ્રકાશ રાજ અને ફેક્ટ ચેકર મોહમ્મદ જુબેરનો ફોલો કરી રહ્યું છે। આ ઉપરાંત પોલિટિકલ કન્ટેન્ટ ક્રિએટર અર્પિત શર્મા, યુટ્યુબર શર્મા મીરા સિંહ, રાજકીય વિશ્લેષક તરુણ ગૌતમ, ડોક્ટર નિમો યાદવ અને પરોડી એકાઉન્ટ રોફલ ગાંધી 2.0 અને કોકરોચ જનતા પાર્ટી જેવા એકાઉન્ટ્સ પણ તેની ફોલોઈંગ યાદીમાં સામેલ છે। આ સમગ્ર વિવાદ અંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને વિપક્ષ નેતાઓ માટે આ શબ્દ વાપર્યો નથી। તેમણે વધુમાં ઉમેર્યું છે કે આ શબ્દ એવા લોકો માટે હતો જેઓ માઓવાદીઓનું સમર્થન કરે છે, ભારતીય બંધારણને નકારે છે અને અલગતાવાદીઓ સાથે ઊભા રહે છે, આર્ટિકલ 370નું સમર્થન કરે છે કે પછી પૂર્વોત્તર ભારતને જોડતા ચિકન નેક કોરિડોરને કાપવાની વકીલાત કરે છે। તેમણે શરજીલ ઇમામના એક જૂના નિવેદનનો વિડીયો પણ શેર કરીને આવા વિચારધારા લોકોને જે દિમાગી નક્સલ ગણાવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।